વડોદરામાં આપના નેતા અશોક ઓઝાએ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચર્યું, મહિલાએ આક્ષેપ લગાવ્યો છે। વડોદરામાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ અશોક ઓઝાની દુષ્કર્મના આરોપસર કપૂરાઈ પોલીસે ધરપકડ કરી છે। મહિલા કાર્યકરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પતિને નોકરી અપાવવાના બહાને અશોક ઓઝાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી મહિલાને દારૂ પીવડાવી તેના અશ્લીલ વિડીયો બનાવી લીધા હતા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હરણી વિસ્તારમાં એક હોટલમાં બોલાવી દુષ્કર્મ કર્યું હતું। પીડિતાએ આરોપ મૂક્યો છે કે અશોક ઓઝાએ તેનો મુંબઈ અને વૈષ્ણોદેવી સુધી પીછો પણ કર્યો હતો। આ મામલે પીડિતાએ અશોક ઓઝા ઉપરાંત તેના પુત્ર, પત્ની અને પુત્રી સામે પણ ફરિયાદ નોંધાવી છે। પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે। जी बिल्कुल, हूँ छेल्ला 4.5 वर्षથી आ व्यक्तिना शोषणમાં एणे आम आदमी पार्टीना प्रमुख तरीके पद હતું અને એણે એવું કીધું કે તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું અને વારંવાર 4 વર્ષથી વારંવાર એણે મારો વિડીયો બનાવી એમના ફેમિલીમાં એમના દીકરી, દીકરા અને એમની પત્ની ચારેય સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું, જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીં તો હું તારો વિડીયો વાયરલ કરી દઈશ। તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું। અશોક ઓઝા, આનંદ ઓઝા, મોતીબેન ઓઝા અને ખુશી ઓઝા આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રમુખ પદ ઉપર સક્રિય જ છે અને છેલ્લા હમણાં 2 દિવસ પહેલા નું ખોટા આઈડી તરીકે ફોન કરીને ફ્રોડ કર્યું છે। આવા ઘણા બધા ગુનાહિત કામ કરે છે વ્યક્તિ। 4.5 વર્ષથી આ માણસ મને આવી રીતે બ્લેકમેલ કરતો હતો। મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો। આમાં જે આરોપી છે, મુખ્ય આરોપી એક અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા, તેમણે આ કામના જે ભોગ બનનાર છે તેમની સાથે ગત 2024થી ગત માર્ચ 2026 દરમિયાન વડોદરા શહેર અને બહારના રાજ્યમાં વિવિધ સ્થળોએ તેમની સાથે બળાત્કાર સંભોગ કરેલ છે અને તેમના મદદગારીમાં તેમના પરિવારના અન્ય 3 સભ્યો પણ સંડોવાયા છે। પીડિતા સાથે જ્યારે સૌપ્રથમ બળાત્કાર કર્યો એ વખતે આ કામના આરોપી તથા તેમના પરિવારે મદદ કરી અને ભોગ બનનારનો નગ્ન વિડીયો છે તે ઉતારી લીધેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપી અત્યાર સુધી ફરિયાદી તે ડરના કારણે ફરિયાદ આપેલી। પુત્રએ પણ ગત માર્ચ મહિનામાં આ કામના જે ભોગ બનનાર છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેની સાથે બળાત્કાર કર્યો છે। આરોપીના પત્ની છે તેમને આ કામના ભોગ બનનાર કહેવા જતાં તેમણે તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપેલી, ઝઘડો કરેલો અને ઘર ખાલી કરી દેવાની પણ ધમકી આપેલી। જ્યારે એની પુત્રી છે તે તેમના પિતા સાથે આ કામના ભોગ બનનારને અવારનવાર વાત કરવા દબાણ કરતી અને પૈસાની પણ માંગણી કરતી। વડોદરા શહેરમાં આરોપીએ તેમના ઘરે બોલાવેલ, વિવિધ હોટલોમાં, આ ઉપરાંત કાશ્મીર ખાતે, મુંબઈમાં જેવી જગ્યાઓએ તેમણે બળાત્કાર સંભોગ કર્યો। આરોપી નંબર 1 છે તેની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપી છે તેની તપાસ ચાલી રહી છે। આમાં મુખ્ય કલમ છે 64(2)M બળાત્કાર સંભોગની તથા બીજી વિવિધ કલમો હેઠળ કાર્યવાહી ચાલે।